વીરપસલી વ્રતની કથા શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પૂરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે. વ્રત કેવી રીતે કરવાનું? આ વ્રતમાં દોરાની 8 સેરો, 8 વડો દોરો હોય તેમાં 8 સેરો છે તેમ કહેવાય. લઈ તેની 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ રોજ સવાર સાંજ ધૂપ દેવાનો. ધૂપ દીધા પછી જ જમી શકાય. ભાઈ ખોબો ભરીને જે અનાજ આપે તે રાંધીને ખાવાનું. 8 દિવસ થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો. વીરપસલી વ્રતની કથા. એક ખેડૂત હતો. એને 7 છોકરા અને 1 છોકરી હતા. છોકરી પરણાવેલી ખરી પણ સાસરિયામાં વિરોધ થયેલો. એટલે કોઈ તેડવા ન આવે. નાનો ભાઈ ભલો અને દયાળુ હતો. જ્યારે મોટા 6 ભાઈ કપટી હતા. તેણે નાના ભાઈને અલગ કાઢી મૂક્યો હતો. શીલા સાસરિયામાં કંકાસથી કંટાળી નાના ભાઈ સાથે રહેતી હતી. 7મો ભાઈ સૌથી નાનો. થાય તેટલો પરિશ્રમ કરે ત્યારે પેટ પૂરતું મળે. ડોસો, ડોશી, બહેન અને તેની સ્ત્રી બધા ભેગા રહે. ખાનારા ઝાઝા અને કમાનાર એકલો, એટલે એ નિર્ધન જ રહ્યો. બહેન નાના ભાઈને મદદ કરવા હે ભાઈઓના પાસે કામ માગવા ગઈ. ત્યારે અભીમાંથી તેની ભાભીઓએ કહ્યું કે નણંદબા, તમારાથી થાય તો ઢોર ચરાવવાનું કામ કરો. બહેનને તો કામ જોઈતું હતું. આથી તેણે હા પાડી. સાંજે ભાભીઓ જે કંઈ વધેલું ઘટેલું આપે તે ઘરે ઈ જઈને વહેંચીને ખાઈ લેતી હતી. એક વખતે ઢોર ચારી રહી હતી ત્યારે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈને તેણે પૂછ્યું કે, બહેનો, તમે આ શું કરો છો? છોકરીઓ બોલી, આજે વીરપસલી છે. વીરપસલીના દોરા લઈએ છીએ. આ વ્રત કરવાથી 12 માસ ભાઈને સુખ મળે. એ દોરા અમે ભાઈના જમણા હાથમાં બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું. બહેને વિચાર કર્યો કે મારે 7 ભાઈઓ છે. 7 ભાઈઓમાં 6 ભાઈઓ તો બોલતા જ નથી. નાનો ભાઈ નિર્ધન છે. મારું વ્રત ઉજવશે કોણ? તો એ દોરો લેવા બેઠી. હોડીઓએ પોતાના લુગડામાંથી 8 તાંતણા કાઢી, ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું, 8 દિવસ સુધી નાહી ધોઈ દોરાને દેવતાથી ધૂપ દેજે. દોરાને ધૂપ દીધા પછી જમજે. 8 દિવસે દોરો ઉજવીને પીપળાને બાંધજે. બહેન તો દોરો લઈને આવી અને માતાને કહેવા લાગી, મામા, આજે તો મેં વીરપસલીનો દોરો લીધો છે. ચૂલામાં દેવતા ઠારશો નહીં. માં કહે, સારું. આ વાત 6 ભાભીઓ જાણી ગઈ. ભાભીઓના મનમાં તો ઝેર ભરેલું હતું. એ તો ચૂપચાપ આવીને ચૂલામાં પાણી રેડી ગઈ. દેવતા ઠરી ગયો. બહેન તો નદીએથી નાહીને આવી. દોરાને ધૂપ દેવા દેવતા લેવા ગઈ. ત્યાં જુએ છે તો ચૂલામાં પાણી જ પાણી. એને થયું કે અવશ્ય આ ભાભીઓના જ કામ છે. એ પછી તો એ હંમેશા સીમમાં દેવતા લઈને જવા લાગી. સીમમાં જઈને એ દોરાને ધૂપ દે અને ગાયમાતાને વાત સંભળાવે. એમ કરતા કરતા 8 દિવસ પૂરા થયા. આજે વીરપસલીનું ઉજવણું કરવું હતું એટલે તેણે માને કહ્યું, માં, આજે તો મારે વ્રતનું ઉજવણું કરવું છે. ભાઈ જે આપશે તે જ જમીશ. એ તો ભાઈઓને ત્યાં ગઈ અને પૂછ્યું, ભાભી, મારા ભાઈ ઘરે છે ને? ભાભી હકામાં બોલી, તારા ભાઈને તું જાણે, હું શું જાણું? બહેન તો ત્યાંથી ચાલી નીકળી. બીજા ભાઈને ઘરે ગઈ. ત્રીજા ભાઈને ઘરે ગઈ. એમ 6 ભાઈઓના બારણે જઈને પાછી ફરી. છેવટે એ નાના ભાઈને ત્યાં આવીને ડૂસકું ભરતા પૂછ્યું, ભાભી, મારા ભાઈ ક્યાં છે? નાની ભાભીએ નણંદબાને બાથમાં લીધા. માથે હાથ ફેરવીને કહ્યું, બહેન, હું જાણતી હતી કે મોટેરા તો બોલશે પણ નહીં. એણે બહેનને કહ્યું, તમારા ભાઈ હમણાં જ ખેતરે ગયા છે.
માંડ પાદરે પહોંચ્યા હશે. બહેન ત્યાંથી દોડવા લાગી. પાદરે જઈને જુએ તો ભાઈ તો ઘણા છેટે દેખાય. તેણે સાથ દીધો, ભાઈ ભાઈ. વીર પસલી ભાઈ તો ખેતર પાસે પહોંચેલો. બહેનનો સાદ સાંભળીને ઊભો રહ્યો. બહેનની વાત સાંભળીને ભાઈ બોલ્યો, અરે રે બહેન, હું તો તને શું આપું? મારી પાસે છે શું? ભાઈ, તમે જે આપશો તે હું 1.25 લાખનું ગણીને લઈશ, બહેન બોલી. ભાઈએ તો બહેનને બી માટે લીધેલા 1.25 શેર કોદરા આપ્યા. એક માટીનું ઢેફું આપ્યું અને પહેરીથી છોડીને 1 પૈસો આપ્યો. બહેને કોદરાને ઘઉં માનીને લીધ. ઢેફાને ગોળ માનીને લીધું. પૈસાને સોનાનાણું માનીને લીધો. એ તો રાજી થતી ઘર ભણી નીકળી. ઘરે આવીને જુએ તો એનો વર તેડવા આવેલો. કોઈ દાડે નહીં ને આજે તેડવાનું ક્યાંથી સૂઝ્યું? એને તો વ્રત ફળ્યું. જમાઈ બોલ્યો, હું તો તેડવા આવ્યો છું. આજને આજ મોકલો. હું તેડીને જ જઈશ. સાસુ કહે, એવી ઉતાવળ શી છે? ઘણા દાડે આવ્યા છો તો આજનો દાડો રહી જા. કાલે જજો. જમાઈએ હઠ પકડી, ના, હું તો આજે જ તેડીને જઈશ. સાસુએ દીકરીને વળાવવાની ગોઠવણ કરવા માંડી. ઘરમાં જોયું તો દીકરીને આપવા જેવું કાંઈ ન મળે. હે ભાભીઓને ટીખળ કરવાનું મન થયું. એમણે ચીંથરા, સાવરણી, જૂની ઈંઢોણી અને કપડાના ડૂચાનું પોટલું વાળીને નણંદને માથે ચઢાવ્યું. ડોશી દીકરીને જમાઈ સાથે વળાવી ઘરે આવી ત્યારે ડોશીને થયું કે દેવતા વિના દીકરી દોરાને ધૂપ ક્યાંથી દેશે? દોરાને ધૂપ નહીં દેવાય તો દીકરી ભૂખીને તરસી રહેશે. એ તો હાથમાં દેવતા લઈને દોડતી ગઈ અને સાદ દેવા લાગી, દીકરી, દીકરી, દેવતા લેતી જા. વર કહે, તારામાં કંઈ નહીં ને દેવતા આપવા કેમ આવ્યા? વહુ કહે, રૂડા પ્રતાપ એ દેવતાના કે તમે નહોતા તેડતા તે મને તેડી. આજે મારા વ્રતનું ઉજવણું છે. એમ કહી વરને વાવને ટોડલે બેસાડી વહુ નહાવા ઉતરી. નાહીને ભીને કપડે બહાર આવી અને વરને કહ્યું, પેલા પોટલામાંથી લુગડું નાખો ને. પોટલું છોડ્યું અને કહ્યું, કયું ચીર આપું? હુંને થયું, કેવા મારી ઠેકડી કરે છે. બોલી, અમારે નિર્ધનને હીરને ચીર ક્યાંથી હોય? વરે લુગડું નાખ્યું. વહુ લુગડું જુએ છે તો કસબી કોરનું રૂપાળું અંબર. ખરેખર પોટલામાં જાતજાતની મોંઘા મૂલની સાડીઓ થઈ ગઈ. એણે તો બહાર આવી હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો. એના મનમાં થયું કે પૈસો આપું તો એ પાસેના ગામમાંથી સીધું લઈ આવે. છેડેથી પૈસો છોડીને જુએ છે તો સોનાનું નાણું. ઢેફું જુએ છે તો ગોળ થઈ ગયો. કોદરા જુએ છે તો ઘઉં થઈ ગયા. એના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. એણે સોનાનાણું આપી પોતાના સ્વામીને સીધું લેવા મોકલ્યો. ત્યાં તો વાવની પાસે મોટી હવેલી થઈ ગઈ. સીધું લઈને વર આવ્યો. 7મા માળના ઝરૂખામાં બેઠેલી જોઈ તેને નવાઈ લાગી. વર તો ધીમે ધીમે મેડીએ ચડ્યો. બંને જણે પેટ ભરીને વાતો કરી. વહુએ રસોઈ કરવા માંડી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું. તેણે ધરતી માતાને પ્રાર્થના કરી, હે ધરતી માતા, એકલા સોનાને હું શું કરું? થોડી ભોંય ઉઘાડી આપો. ત્યાં તો ચૂલો થાય એટલી ધરતી ઉઘાડી થઈ ગઈ. વહુએ રસોઈ કરી. બંને જણા જમવા બેઠા. જમી પરવારીને વાતે વળ્યા અને ત્યાં જ રહેવાનો નિશ્ચય કર્યો. એમને તો ખેતીવાડી, વણજ વેપાર ચાલવા માંડ્યા. થોડા વર્ષો વિતાવ્યા ને વહુના પિયરમાં દુકાળ પડ્યો. હે ભાઈ ભિખારી થઈ ગયા. ડોસો, ડોશી 7 દીકરા અને 7 વહુઓ પેટિયા માટે પરગામ જવા નીકળ્યા. બધા ચાલતા ચાલતા દીકરીની હવેલીએ આવ્યા. મોટી હવેલી જોઈને કામનું પૂછવા લાગ્યા.
સાતમે માળેથી દીકરીએ પોતાના ભાઈઓ અને મા બાપને ઓળખ્યા અને તેમને પોતાને ત્યાં રાખ્યા. ભાઈઓ અને 6 ભાભીઓને વૈતરાનું કામ સોંપ્યું. તગારા, કોદાળીને ઈંઢોણી આપ્યા. નાના ભાઈને અને નાની ભાભીને કશું કામ કરવાનું નહીં અને 2 વાર જમવાનું. ડોસોડોશી છોકરા રાખે ને પ્રભુ ભજન કરે. એક દિવસ બધા સાથે જમવા બેઠા. બહેને હે ભાઈઓની થાળીમાં સોનાના ટુકડા મૂક્યા, હે ભાભીઓની થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા અને નાના ભાઈને લાપશી પીરસી. હે ભાઈઓ અને ભાભીઓ જુએ છે તો બહેનને દીઠા અને તેમની આંખો ઉઘડી ગઈ. પોતાની બહેનને દુઃખ દેવા માટે બધા પસ્તાવો કરવા લાગ્યા. એમની આંખોમાં પાણી વહેવા લાગ્યું. બહેનને દયા આવી. બધા ભાઈઓને એક ઘર આપ્યું અને ભાભીઓને પણ જે જોઈએ તે આપ્યું. બધા આનંદમાં રહેવા લાગ્યા. જેવું બહેનને વીરપસ્લીનું વ્રત ફળ્યું એવું અમને ફળજો.